રાજકોટની આંગણવાડીમાં બાળકોના કોળિયા પર તરાપ શાળા નંબર 78 માંથી પોષક આહારનો જથ્થો બારોબાર સગેવગે થાય તે પહેલા ઝડપાયો। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી કેન્દ્રોમાં ગરીબ બાળકો અને સગર્ભા મહિલાઓને આપવામાં આવતા પોષણક્ષમ આહારમાં કૌભાંડ આચરવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શહેરના વોર્ડ નંબર 10 માં આવેલી શાળા નંબર 78 માં કાર્યરત આંગણવાડી કેન્દ્રમાંથી સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે બારોબાર વેચી મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું। જો કે આ જથ્થો રિક્ષામાં ભરી સગેવગે કરવામાં આવે તે પહેલા જ બાળ વિકાસ યોદ્ધા અધિકારી CDPOને મળેલી બાતમીના આધારે દરોડા પાડવામાં આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો। આ ઓચિંતી તપાસ દરમિયાન અધિકારીઓને સ્થળ પરથી એક રિક્ષામાં ભરેલો સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો। જપ્ત કરાયેલા મુદ્દામાલમાં બાળ શક્તિ માતૃશક્તિ અને પૂર્ણાજીવી યોજના હેઠળ મળતા પોષક આહારની કુલ 36 થેલાઓનો સમાવેશ થાય છે। સરકારી ચોપડે નોંધાયેલી કિંમત મુજબ આ જથ્થાનું કુલ મૂલ્ય ₹26,580 આંકવામાં આવ્યું છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો લાભાર્થીઓને વેચવાને બદલે બજારમાં વેચી મારવાના ઈરાદે રિક્ષામાં ભરવામાં આવી રહ્યો હતો। આ ગંભીર બેદરકારી બદલ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તમામ જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આંગણવાડી કેન્દ્રના સંચાલકો ને જવાબદાર કર્મચારી વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે। બાળકો અને માતાઓના હકનું અનાજ બારોબાર વેચી મારવાના પ્રયાસને કારણે સમગ્ર વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે। ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના CDPO દ્વારા શાળા નંબર 78 ની અંદર રેડ કરતા ત્યાંના સંચાલિકા 36 પોટલા ભરી અને પૌષ્ટિક આહાર જે ભાજપ એના પૌષ્ટિક આહાર કે એ બહાર વેચો બારોબાર સગે વગે કરવા જઈ રહ્યા છે। આને આ કૌભાંડ આ એકલો ખાલી એક વોર્ડનું નથી, આ વોર્ડ નંબર 6 છે। આવું આખા રાજકોટમાં ચાલે છે, રાજકોટ જિલ્લામાં ચાલે છે, ગુજરાત રાજ્યમાં ચાલે। સરકાર હંમેશા ક્યાંય ધ્યાન આપતી નથી, ફક્ત ને ફક્ત એના મળતિયાઓ સાથે સેટિંગ કરી એના કેમ પૈસા મળે એની સિવાય કૌભાંડ કરવા સિવાય કશું કરતી નથી। આ વોર્ડ નંબર 6 ના ભાજપના પ્રમુખ છે, આ જે બેન છે વોર્ડ નંબર 6 ના ભાજપના પ્રમુખ છે। એ મહામંત્રી પોતે કબૂલ અમારા પ્રમુખ છે, અને જો એના પ્રમુખ હોય અને પ્રમુખ આવું કૌભાંડ કરતા હોય એ શરમજનક બાબત છે અને ભાજપ માટે પણ લાંછન રૂપ છે। ઓલરેડી સરકાર હલકી ગુણવત્તા વાળું તો આપે છે જમવાનું, કારણ કે નાના અને પછાત ને ગરીબ માણસોના વિસ્તારમાં તમારે બહેનો હોય, આ બહેનોને અને એના બાળકોને જે પૌષ્ટિક આહાર મળવો જોઈએ પૌષ્ટિક આહાર પૂરતો મળતો નથી, પૂરતી ગુણવત્તા વાળો મળતો નથી, વારંવાર ગુણવત્તાની ચેક કરતા પણ નથી મળ્યું। એટલા માટે અમે એ કહીએ છીએ કોંગ્રેસના રાજકોટના નગરસેવક તરીકે હું રાજકોટના કમિશનરને અને કલેક્ટરને બંનેને પત્ર લખવાનો છું। એટલે રાજકોટ જિલ્લાની જે સુધારો કરવો જિલ્લા માટે કલેક્ટરને પત્ર લખવાનો છું અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આની ઊંડી તપાસ થાય, મોટી ગેરરીતિઓ આમાં બહાર આવશે અને ભાજપના મોટા નેતાઓ આમાં અંદર બહાર હાથ આવશે એવી મારી પૂરેપૂરી દહેશત છે। ખમા બજાલા તમે આંગણવાડીમાં શું હેલ્પર છું। આંગણવાડીમાં જે કહેવાય જે છોકરાઓને ખાવાનો જે માલ હતો તે બહાર જતો બને જ નહીં સાહેબ। અમારો માલ એ 12:45 અહીં ઉતરો છે, 36 બાચકા ઉતરો છે અને અત્યારે આ પડ્યો। અમે દઈ દીધો હોય તો કઈ થોડો અમારા આંગણવાડી પાછો આવે। માલ શું હતો બાલ શક્તિ, પૂર્ણ શક્તિ, માતૃશક્તિ અમારા આવે છે ત્યાંથી જ દર મહિને આવે 40 બાચકા। ઈ વસ્તુની કોઈ મને ખબર નથી સાહેબ। 40 બાચકા કહું તો શું, આ ઓછો થઈ ગયો 36 બાચકા। હવે અમે એને પૂછ્યું પણ એ હવે ઉપરથી ઈ ઓછો આવે એનું કાંઈ નહીં, અમારું કાંઈ ન ઓલું કરવું જોઈએ। હવે ઈ તો અમારા વર્કરને ખબર હોય સાહેબ। રજા ઉપર છે નજમાબેન પઠા, નજમાબેન પઠા રજા ઉપર છે। એના બાજુમાં એના સગામાં કોકને ડિલિવરી આવી છે, 2 દિવસની રજા ઉપર છે। માલ કાલે આવ્યો 12:45 36 બાચકા આવ્યા। ઈ વસ્તુની ખબર જ નથી ભાઈ, ઈ તો તમને હું કહું છું કે અમે ઉતારીને ગયા હતા ને આ પડ્યો તમારી નજર સામે।